લગભગ 70 મૃતકોના કેસો હતા, 35થી વધુ કેસો હતા. એમાં જ્યારે દુર્ઘટના ઘટી એના શોર્ટ ટાઈમમાં જ કેસો દાખલ કરી દીધા હતા. અને એમાં આખરી નિર્ણય એવો આવ્યો છે કે તાજેતરમાં 21/12/2024ના રોજ નામદાર મોરબી ગ્રાહક અદાલતે કેસોને સિવિલ કોર્ટમાં તબદીલ કરવા માટે હુકમ કર્યો છે. હવે એ હુકમથી આપણને નહીં જણાતા આપણને 2 કેસમાં અપીલ દાખલ કરી છે રાજ્ય કમિશનમાં અને બાકીના કેસોમાં કરવાના છે. એમાં નામદાર કોર્ટે સિટી સિવિલ કોર્ટમાં કેસ તબદીલ કરવાનો હુકમ કર્યો છે અને સમરી સ્વરૂપે કેસ ચાલી ના શકે એવું તારણ આપીને એવો હુકમ કર્યો છે. જ્યારે આ કેસ સમરી સ્વરૂપે સાબિત થઈ શકે એવો હતો, એટલા માટે આપણે પડકારવાના છે. હા, એમાં અંદર એવું લખે છે કે 21/12/2024ના રોજ હુકમ વાંચી સંભળાવ્યો. હવે વાંચી સંભળાવવા માટે કોર્ટ ખુલ્લી હોવી જોઈએ અને જજો હાજર હોવા જોઈએ. જ્યારે 21/12 મોરબી કોર્ટ બંધ જ હતી. હવે 21/12 વાંચી સંભળાવ્યું એવું લખે છે, નીચે સહી 26/12ની છે, મતલબ 21/12 તો કોર્ટ હતી જ નહીં. અને 26/12ની સહી છે તો 26/12 પણ રાવલ સાહેબ જે છે એ કોર્ટમાં હાજર નહોતા. પીસી રાવલ સાહેબ છે રાજ્ય કમિશનમાં. એ 2 કેસમાં કરી દીધી છે, બાકીના કેસમાં કરવાના છીએ. 13/2ની મુદત આવેલ છે જે થઈ ગઈ એમાં.